કેવા લાગ્યા બાળકો પૌવા બટાટા? પૌવા આજે આપણે બનાવશું પૌવા બટાટા. વેલકમ ટુ પૌવા રસોઈ. પાણી, બટેટા, મીઠું, મરચા. હવે આપણે આનું કટિંગ કરી નાખશું. દાડમ, ટમેટા, મીઠો લીમડો, લીંબુ, લીંબુ, તેલ, રાઈ, આખું જીરું, મીઠો લીમડો, કટિંગ કરેલા મરચા, મીઠું, મોરસ અને લીંબુનું પાણી, કટિંગ કરેલા ટમેટા, હળદર, મોરસ અને લીંબુનું પાણી,
હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો બટેટા અંદર મિક્સ કરી દઈશું. પૌવા પલાળેલા પૌવા, દાડમ, ડ્રાય ફ્રૂટ તૂટી ફૂટી, કોથમીર, નમસ્કાર, બાળ દેવો ભવ. આજ રોજ અમારી માલપરા પ્રાથમિક શાળામાં આજ ગામના યુવાનો કે જેઓ એક સરસ મજાની યુટ્યુબ ચેનલ શરૂ છે એમની ભાભા રસોઈ. એ આ ભાભા રસોઈ એ ચેનલમાં મુખ્ય ઉદ્દેશ એવો છે કે આપણી દેશી, આપણી ગામડાની, આપણી વાડીઓમાં જે શાકભાજી થાય છે એ શાકભાજીનો જ ઉપયોગ કરી અને સરસ મજાની તંદુરસ્ત, આપણા શરીરને તંદુરસ્ત રાખે એવી જ વાનગીઓ બનાવી. અત્યારના સમયમાં જુઓ તો ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે પીઝા, બર્ગર વગેરે જે આપણા શરીરને હાનિકારક હોય છે, પણ આનો કન્સેપ્ટ જ એવો છે કે દેશી વસ્તુઓ વાપરી અને આ યુટ્યુબ ચેનલમાં આપણે કહેવાય ને કે છે ખરા આપણી પાસે, પણ એને નવીન રીતે કઈ રીતે આપણે એ વાનગી બનાવવી એનો ખૂબ સરસ મજાના વિડીયોઝ એમાં છે. અમે પણ જોયા છે, જોયા કરતાંય તે માણ્યા છે અને એ વાનગીઓ બનાવવામાં આપણને પણ રસ પડશે. આ બધી બાબતોની સાથે સાથે આ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની જે ચેનલ કીધી ભાભા રસોઈ, એમાંથી આ યુવાનોને કાંઈક ઇન્કમ થઈ છે, એટલે કે આવક થઈ છે. એ આવકનો જે ખર્ચ છે એ આજે આ માલપરા પ્રાથમિક શાળાના પટાંગણમાં આવી, જેઓ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ રહી ચૂક્યા છે, તો તેઓનો આગ્રહ એવો છે કે અમને જે કાંઈ આ ઇન્કમ મળી છે એમાંથી સેવા કાર્ય કરીએ. અને આજે જોઈ રહ્યા છો કે આ બાળકોને પૌવા બટેટાનો નાસ્તો છે એ આ યુવાનો કરાવી રહ્યા છે. અને આની પહેલાં પણ જાણવા મળ્યું છે કે પ્રાણી પક્ષીઓ, મૂંગા ઢોર છે એને પણ ખવડાવવાની પ્રવૃત્તિઓ થઈ છે, કૂતરાને લાડવા પણ ખવડાવ્યા છે, એનો પણ મેં વિડીયો જોયો. તો આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ એને કરતા રહે આગળ એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. નાખું એના રસ. કેવા લાગ્યા બાળકો પૌવા બટેટા?